ભલા મારા વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 સાયન્સ બરાબર જોરદાર રીતે ચાલી રહ્યું છે આપણું, હે ને? ધીમે 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 શાળા ખુલવાની નજીક પણ પહોંચી રહ્યા છીએ, રાઈટ? તો હવે નેક્સ્ટ ટોપિક કંઈક બિલકુલ ડિફરન્ટ છે, જેનું નામ છે ગુમરી પ્રવાહ. હવે આ શું છે ગુમરી પ્રવાહ? તો તમે એવું જોયું કે જ્યારે વાહક તાર એટલે કે ગૂંચળો ચુંબકીય ક્ષેત્રમાં હોય અને જો ગૂંચળાને ગતિ કરાવો, ચુંબકને ગતિ કરાવો, ઇવન કોઈ પણ રીતે તમે ફ્લક્સનો ફેરફાર કરાવડાવો, તો આ ફ્લક્સના ફેરફારના પરિણામ સ્વરૂપ તમને એ ગૂંચળામાં વિદ્યુત ભારની ગતિ મળે છે. વિદ્યુત ભાર એટલે ઇલેક્ટ્રોન. તો એક સહજ પ્રશ્ન થાય કે એ ખાલી ગૂંચળું જ હોય તો જ આવું બને? વાહક પ્લેટ હોય, જાડી પ્લેટ હોય, સળિયા જેવું હોય તો એમાં આવું બને કે ના બને? આપણે હ્યુમન બીઈંગ, સામાન્ય માણસ, વૈજ્ઞાનિકો પણ માણસ જ છે, પણ એમની વિચારસરણી કંઈક અલગ છે, વિચારવાની પદ્ધતિ અલગ છે. તો એમણે એવું વિચાર્યું કે જો તારમાં આવું થાય છે તો આવી પ્લેટમાં શું થતું હશે? અને જે પ્લેટમાં થાય છે એ ઘટનાને એમણે બહુ જ સરસ રીતે ફુકોલ્ટ નામના વૈજ્ઞાનિક, એકચ્યુઅલી પ્રોનાઉન્સિએશન પ્રમાણે ફુકો કહેવામાં આવે છે પણ એમના સ્પેલિંગ પ્રમાણે ફુકોલ્ટ કહીએ છીએ આપણે, બટ પ્રોનાઉન્સિએશન ઇઝ ફુકો. તો એમણે જણાવ્યું કે જ્યારે કોઈક વાહક પ્લેટ હોય એને ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરાવો, ચુંબકીય ક્ષેત્ર ધારો કે આવી રીતે છે, ક્રોસ નિશાની, એનો મતલબ કે અંદર તરફ જાય છે. એમાં આવી પ્લેટ છે જેની પાસે જાડાઈ પણ છે મિત્રો. આવી જાડી પ્લેટને જ્યારે તમે એમાંથી પસાર કરાવડાવો છો ત્યારે એની સાથે ચુંબકીય ફ્લક્સનો ફેરફાર થાય છે અને એના પરિણામ સ્વરૂપ એની અંદર વિદ્યુત પ્રવાહ રચાય છે. આ વિદ્યુત પ્રવાહ એ પાણીની અંદર વમળ ઉત્પન્ન થાય એવા હોય છે, વર્લપુલ જેને ઇંગ્લિશમાં પણ કહી શકાય. તો એના પરિણામ સ્વરૂપ આ પ્રવાહને ગુમરી પ્રવાહ, ઇંગ્લિશમાં એડી કરન્ટ્સ કહેવામાં આવે છે. આવું ક્યાં જોવા મળે? તમે જોયું છે નદીમાં પાણી વહી રહ્યું હોય, એક જગ્યાએ એમ ડીપ આવે, ઊંડું આવે. હવે પાણી ઉપર છે એટલે મને તમને ખબર ના પડે કે નીચે ખાડો છે, પણ એ ખાડાની અંદર આમ પાણી આમ થઈને પસાર થાય તો તે વખતે ઉપરનો ભાગ એને ટોર્ક લાગે એટલે આમ ફરે અને એના પરિણામ સ્વરૂપ આમ વમળવાળું જે ભાગ છે આગળ વધે. તો આવા પ્રવાહો રચાય વમળયુક્ત અને એને નામ આપવામાં આવે છે ગુમરી પ્રવાહ. એની બે ત્રણ લાક્ષણિકતા હું તમને કહું. પહેલી લાક્ષણિકતા, જ્યારે વાહકને ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરાવવામાં આવે ત્યારે એડી પ્રવાહ ઉત્પન્ન થાય છે. બીજું, આ પ્રવાહ જે રચાય છે એમાં ઇલેક્ટ્રોન અથવા તો વિદ્યુત ભારિત કણ એ સૌથી ઓછા અવરોધવાળા માર્ગ પર, બંધ માર્ગ પર ગતિ કરે છે. સૌથી ઓછા અવરોધવાળા બંધ માર્ગ પર ગતિ કરે છે. અને છેલ્લી વાત, આ પ્રવાહ જે રચાય છે એ પ્રવાહ વમળ યુક્ત હોય, એનો મતલબ વમળ જેવા હોવાથી એનું નામ ગુમરી પ્રવાહ પાડવામાં આવ્યું છે. ક્લિયર થઈ દરેકે દરેક બાબત? બસ તો પછી ચાલો મારી સાથે એની અંદર આગળ વધવાની કોશિશ કરીએ. હવે મારી પાસે આની અંદર બે ચુંબકના ધ્રુવ છે, એક N અને એક S. એટલે આમાંથી નીકળેલી ક્ષેત્ર રેખાઓ આની અંદર દાખલ થાય છે. હવે આવી ક્ષેત્ર રેખાઓની વચ્ચેથી એક વાહક પ્લેટને જો તમે આમથી આમ દોલન કરાવો તો આની જેમ એક વખતે ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થયો, પાછું બહાર નીકળ્યું, પાછું આમ દાખલ થયું, પાછું આમ દાખલ થયું. તો એના પરિણામ સ્વરૂપ આ પ્લેટની અંદરના વિદ્યુત ભારિત કણ એ સતત એક માર્ગ બીજો માર્ગ, એક માર્ગ બીજો માર્ગ, આવા માર્ગ પર ગતિ કરે છે અને એનું પરિણામ એ આની ગતિ અવરોધવાનું છે. ફરીથી ચોથી લાક્ષણિકતા થઈ, એડી પ્રવાહને કારણે આવા જે વાહક પ્લેટ હતી એમાં એવી દિશામાં ચુંબકીય ક્ષેત્ર પ્રેરિત થાય છે વિદ્યુત પ્રવાહને કારણે કે આની ગતિ અવરોધાય છે. ચોથી લાક્ષણિકતા થઈ એડી પ્રવાહની, ત્રણ આકૃતિ ઉપરથી અને અહીંયાથી. આ જે ગતિ અવરોધાય છે એને ડેમ્પિંગ ફોર્સ કહેવામાં આવે છે, ઇલેક્ટ્રોમેગ્નેટિક ડેમ્પિંગ એવું પણ કહેવામાં આવે છે, જેના પરિણામ સ્વરૂપ આના દોલનો ધીમે ધીમે નાના કંપ વિસ્તાર વાળા
એટલે સ્થાનાંતર ઘટતું જાય અને છેલ્લે એ દોલનો બંધ થઈ જાય છે. ક્લિયર એકદમ? તો આ દોલન બંધ થવાનું રીઝન ઘર્ષણ બળ આનું છે એવું નથી, હવાનું ઘર્ષણ બળ છે એવું નથી, એ તો પહેલાય હતું. પણ અહીંયા નવું ઘર્ષણ બળ અસ્તિત્વમાં આવ્યું જેને ઘર્ષણ બળ કરતા ઇલેક્ટ્રોમેગ્નેટિક ડેમ્પિંગ ફોર્સ વિદ્યુત ચુંબકીય અવમંદન બળ કહેવામાં આવે છે. કોઈને એમ થાય કે સર આના અવમંદન બળને ઘટાડવા હોય તો થઈ શકે વાલા બચ્ચાઓ? કેવી રીતના થાય? તો કે આ જે ભાગ છે આવા ખાંચાવાળા ભાગમાં કટ કરી નાખવાનો. તો જે આની અંદર રચાતો પ્રવાહ હતો, મોટા માર્ગ પર રચાતો હતો, એ હવે પરિણામ સ્વરૂપ નાના માર્ગ પર થઈ ગયો અને આ નાના માર્ગનો પ્રવાહ જે મળશે એમાં અવમંદન બળનું મૂલ્ય ઘટી જશે. અવમંદન બળ ઘટી ગયું એટલે તરત જ એના દોલનો લાંબા સમય સુધી ચાલુ રહેશે. કરેક્ટ? તો આ એની સાથે સંકળાયેલી લાક્ષણિકતા છે. બોર્ડની એક્ઝામમાં ઇવન નીટમાં પૂછાયેલો પ્રશ્ન છે કે આવો સળિયો જ્યારે પૂર્વ પશ્ચિમ, બરાબર, ઉત્તર દક્ષિણ દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે એટલે ઉત્તર દક્ષિણ દિશાને લંબરૂપે હોય ને એમાં જો આમ ગતિ કરતો હોય તો આની નીચે તરફ જે ગુરુત્વ પ્રવેગ g લાગતો હોય એ લાગશે કે કેમ? તો જવાબ આવશે ના. કેમ? તો કે આને અધો દિશામાં g જેટલો ગુરુત્વ પ્રવેગ, અહીંયા જ વિચારી લઈએ ચાલો, તો આને અધો દિશામાં g ગુરુત્વ પ્રવેગ તો લાગશે જ, પણ આની અંદર એડી પ્રવાહ ઉત્પન્ન થશે ને એ એડી પ્રવાહ એક અલગ પ્રકારનું અવમંદન બળ ઉત્પન્ન કરશે ને એનું બળ ઉપરની દિશામાં હશે. એને ઉપરની દિશામાં બીજો કોઈ એક પ્રવેગ લાગશે તો આ બંનેનું પરિણામ તમને મળશે g' અને એના ઉપરથી તમને g' ની જે કિંમત મળશે વાલાઓ એ g' is less than g હશે. એનો મતલબ કે ગુરુત્વ પ્રવેગ 9.8 જે આપણે લઈએ છીએ મીટર પર સેકન્ડ સ્ક્વેર એના કરતા g' ની વેલ્યુ પ્રમાણમાં ઓછી હશે એવું તમે કહી શકશો. કરેક્ટ? બસ તો વાલા મિત્રો આ પ્રમાણે આની સમજૂતી તમે આપી શકશો. રાઈટ? અને કેટલાક ઉપયોગો છે, ફાયદા પણ છે, નુકસાન પણ છે. પહેલા નુકસાન જણાવી દઈએ એટલે દુઃખ થાય, પછી ફાયદા જણી લે એટલે આનંદ થાય. રાઈટ? તો નુકસાન ક્યાં છે? ટ્રાન્સફોર્મર નામ સાંભળ્યું હશે, ક્યાં વપરાય એ પણ ખબર છે. વધારે વોલ્ટેજ ઓછા વોલ્ટેજમાં કન્વર્ટ કરવા માટે, ઓછા વોલ્ટેજ વધારે વોલ્ટેજમાં કન્વર્ટ કરવા માટે. તમારી પાસે જે મોબાઈલ છે એને ચાર્જ કરવા માટેનું ચાર્જર છે, એમાં વસ્તુ છે. આવે છે કેટલા વોલ્ટેજ? 240. આવે છે કેટલા વોલ્ટેજ? 240. મોબાઈલને ચાર્જ કરવા જોઈએ કેટલા? 10 વોલ્ટ. 240 સીધા આપી દો તો પૂરું થઈ જાય. એ ન થાય એટલા માટે ટ્રાન્સફોર્મર. કરેક્ટ? સાથે સાથે આવે છે એસી, એને કન્વર્ટ કરવાનું થશે ડીસી માં. બરાબર? ભલા બચ્ચાઓ, કીધું એ પ્રમાણે ટ્રાન્સફોર્મર છે તો આ ટ્રાન્સફોર્મરની અંદર તમે જોયું છે ગરમ થઈ જાય છે. ચાર્જિંગ હોય ત્યારે મોબાઈલની અંદરની બેટરી ગરમ થાય એનું રીઝન પાછું અલગ છે. પણ અહીંયા જે ટ્રાન્સફોર્મર છે અંદર સોકેટની અંદર છે ને એ ઉષ્માનો વ્યય કરે છે. તો એની ઉપર વાઇન્ડિંગ્સ વીંટાળેલા હોય છે અને એ વાઇન્ડિંગ્સની નીચે અંદર ગર્ભમાં એનો બેઝ તરીકે નરમ લોખંડ હોય અને આ નરમ લોખંડની ઉપર તાર વીંટાળેલો હોય તો આ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે ને આ અંદરના ભાગનું નરમ લોખંડ એમાં એડી પ્રવાહ ઉત્પન્ન થાય અને આ એડી પ્રવાહ એ ઉષ્મા ઉર્જાનો વ્યય કરે અને એ ઉષ્મા ઉર્જાનો વ્યય પાછો ના મળે એટલે આ નુકસાન થઈ ગયું. પાછું નથી મળવાનું ખબર છે એટલે નુકસાન થઈ ગયું. તો હવે શું કરવું જોઈએ? તો કે આ ઘટાડવું જોઈએ. ઘટાડવા માટે કે આવા કાપા ના પાડી શકાય એમાં. તો એ જે આખો ભાગ હોય ચોરસ લંબચોરસ જેવો સળિયા જેવો આવો ભાગ, સપોઝ એવું સમજી લો કે આવો ભાગ છે, તો આના માટે શું કરવું જોઈએ? તો કે આવા ભાગને આપણે અહીંયાથી આવી રીતે સ્લોટ્સ બનાવી દેવા જોઈએ, વિભાગ પાડી દેવા જોઈએ. આ વિભાગ પાડીને પછી શું કરવાનું? તો કે વિભાગ પાડી દો એટલે પછી આ એકબીજાથી છૂટા પાડવા માટે વચ્ચે વાર્નિશ જેવું દ્રવ્ય જે પોલિશમાં વપરાય, કલર કામની અંદર યુઝ થાય, એનું કોટિંગ કરી દેવાનું. તો હવે
જે ભ્રમણ માટે આટલો મોટો વિભાગ મળતો હતો એના બદલે આટલો નાનો વિભાગ થઈ ગયો, એટલે ઉષ્મા ઉર્જાનો વ્યય ઘટી ગયો. સમજાય છે મારી વાત? આ રીતે કામ થાય. ઇલેક્ટ્રિક મોટરમાં પણ આવું હોય છે, મોટા મોટા ટ્રાન્સફોર્મર છે ત્યાં પણ આવું હોય છે. ઇવન તમારી પાસે ઘરે ટ્યુબલાઇટ બહુ જૂની, રાઈટ, જોઈ છે, જાડી સ્ટીક આવે ને વચ્ચે પેલો ભાગ કે જે વજન સૌથી વધારે એ ચોક છે, તો ત્યાં પણ આ જ વસ્તુ છે. આવું જ છે. એને તોડશો તો તમને વર્કિંગ વાળું નહીં હો, બગડી ગયેલું હોય એ લેવાનું ને પછી તોડીને ચેક કરવાનું, તો તમને આ વસ્તુનો પણ અનુભવ થશે. નેક્સ્ટ આપણે એના ઉપયોગોની વાત કરીએ છીએ. ઉપયોગોની અંદર ભમરી પ્રવાહનો ઉપયોગો. ટ્રેનમાં મેગ્નેટિક બ્રેકિંગ માટે. બુલેટ ટ્રેન નામ સાંભળ્યું છે? બહુ જ ઝડપે જાય, 400, 300, 450, રાઈટ. હવે એટલી ઝડપે જતી ટ્રેનને બ્રેક મારવી હોય તો સમય પણ વધારે લાગે અને અંતર પણ વધારે, અને જો એમાં ઓછી બ્રેક લાગી ગઈ તો તકલીફ થાય. તો ત્યાં આગળ સાદી બ્રેકિંગ સિસ્ટમ કામ જ ના કરે એટલી સ્પીડ પર, તો ત્યાં આગળ પાટાની ઉપરનું ઇલેક્ટ્રોમેગ્નેટ્સ એની ગતિને હંમેશા રોકે છે. ડિસ્ક બ્રેકિંગ સિસ્ટમ નામ સાંભળ્યું છે? સમટાઈમ્સ એની અંદર પણ આવું ચુંબકત્વ કામ કરતું હોય છે. એના પછી વિદ્યુત ચુંબકીય અવમાંતર. કેટલાક ગેલ્વેનોમીટર એવા હોય છે કે બહુ જ સેન્સિટિવ હોય, સહેજ વધારે પ્રવાહ પસાર થાય એટલે એકદમ આવર્તન બતાવે, તો એની અંદર મેગ્નેટની જોડ એવી રાખેલી હોય છે કે એનું જે આવર્તન થાય ને એ આવર્તન થયા પછી પાછું ના આવવા દે, એને સ્ટેડી કરી દે. તો આ થાય ઇલેક્ટ્રોમેગ્નેટ્સ. પ્રેરણ ભઠ્ઠી, ઇંગ્લિશ વર્ડ છે ઇન્ડક્શન ફર્નેસ. નીચલા 10મા ધોરણ સુધીમાં કેમેસ્ટ્રીની અંદર તમે શીખ્યા છો કે પૃથ્વીના પેટાળમાંથી જે કોઈ ખનિજ મળે છે એ ખનિજની ઉપર કઈ સિક્કા નથી મારેલા કે આ લોખંડ છે, આ તાંબુ છે, આ એલ્યુમિનિયમ છે, ચલો બધા બે છૂટું પાડ દો. ના થાય એવું. તો એને છૂટું પાડવા માટે શું કરવું જોઈએ? તો કે આવી ધાતુને છૂટું પાડવા માટે એને ઇન્ડક્શન ભઠ્ઠીમાંથી પસાર કરવું પડે. અહીંયા લોઅર ફ્રીક્વન્સી, અહીંયા મીડિયમ ફ્રીક્વન્સી, અહીંયા હાયર ફ્રીક્વન્સી. લોઅર ફ્રીક્વન્સીમાં ઓછું જેનું મેલ્ટિંગ પોઈન્ટ ગલન બિંદુ હોય એ પીગળીને બહાર નીકળી જાય, એટલે જેનું મીડિયમ છે આગળ જાય. હવે વધારે ચુંબકત્વ આવૃત્તિ વાળું એસી આવૃત્તિ લગાડીને મેળવ્યું હતું તો ત્યાં મીડિયમ ગલન બિંદુ મેલ્ટિંગ પોઈન્ટ છે એ બધા પીગળી જાય, અને હાયર મેલ્ટિંગ પોઈન્ટ વાળા આગળ જઈને પાછા પીગળી જાય. એટલે બિલકુલ સેપરેટ સરળતાથી થઈ શકે, બાકી સેપરેટ કરવું બહુ ડિફિકલ્ટ છે, રાઈટ. છેલ્લું છે આપણી પાસે ઇલેક્ટ્રિક પાવર મીટર. આજકાલ આપણા ઘરે જે ઇલેક્ટ્રિકના મીટર લગાડેલા છે કેવા છે? તો એ પાવરના મીટર આપણી ઘરે લગાડેલા છે એ ઇલેક્ટ્રોનિક્સ છે. સમજજો, ઇલેક્ટ્રોનિક્સ છે, રાઈટ. પણ એના પહેલાનું સૌથી પહેલાનું વર્ઝન કે જેની અંદર પેલું ગોળ ફરતું એક ડાયલ જેવું હતું, એનું પણ પહેલાનું વર્ઝન કે જેમાં એક લોખંડની કે એલ્યુમિનિયમની એક ફોઇલ છે એ ફરતી હતી, તો એ ફેરવે કોણ? આવા એડી પ્રવાહ એ કોઇલને ફેરવવાનું કામ કરતા હતા. તો આવી રીતના ત્યાં આગળ સદુપયોગ પણ શક્ય છે એડી પ્રવાહ. એટલે ખાલી એડી પ્રવાહ નુકસાન કરતા છે એવું નથી, આવી રીતના એનો ફાયદો પણ છે. આ તો જસ્ટ આપણે જણાયું થોડા ઘણા ફાયદા, આવા તો ટ્રીમેન્ડસ ઘણા બધા ફાયદા એની સાથેના છે. જોતા રહીશું આગળ પાછા આપણે. બોલો બચ્ચો, પેજ નંબર 211 પર ઉદાહરણ નંબર 6.5 શું કહે છે? જડિત રાખેલ બે કાયમી ચુંબકના ઉત્તર અને દક્ષિણ ધ્રુવ વચ્ચે ચુંબકીય ક્ષેત્રમાં એક બંધ ગાળાને સ્થિર રાખેલ છે. એક બાજુનો ધ્રુવ ઉત્તર, પછી બીજી બાજુનો ધ્રુવ દક્ષિણ, આની સાથેનું આ ચુંબકીય ક્ષેત્ર, એમાં એક લૂપને સ્થિર રાખેલું છે, રાઈટ. તો હવે પ્રશ્ન શું કહે છે? શું આપણે ખૂબ જ શક્તિશાળી ચુંબકનો ઉપયોગ કરીને આ ગાળામાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરાવવાની આશા રાખીએ? તો જવાબ આવશે ના. કેમ? તો કે આમાં તમને વિદ્યુત પ્રવાહ તો જ મળે જો આ ક્ષેત્ર રેખાઓનો બદલાવ થાય, વધે ઘટે તો. ગમે તેટલું શક્તિશાળી ચુંબકીય ક્ષેત્ર રાખો, ફ્લક્સનો ફેરફાર થવો જોઈએ, અને એના માટે તમારે આ ગૂંચળાને આમ ફેરવવું જ પડે. આ એક જ ઓપ્શન હાલમાં બાકી છે, કાં તો ઉપર લઈ જાવ કાં તો નહીં. એ બધું શક્ય છે પણ સ્થિર શક્યતા નથી. તો સામાન્ય જવાબ, સ્થિર ગૂંચળામાં
ઈએમએફ અથવા વિદ્યુત પ્રવાહ પ્રેરિત થઈ શકતો નથી એ પ્રબળ ચુંબક રાખવામાં આવે તો પણ. ધેટ્સ ઇટ. નંબર બી, એક બંધ ગાળો એક મોટા કેપેસિટરની તકતીઓ વચ્ચે વિદ્યુત ક્ષેત્રને લંબ ગતિ કરે છે. શું આ ગાળામાં છે તે સંપૂર્ણ રીતે કેપેસિટરની પ્લેટની વચ્ચે હોય? બીજું બી, તે કેપેસિટરની તકતીની બહાર હોય ત્યારે વિદ્યુત પ્રવાહ પ્રેરિત થશે. આ વિદ્યુત ક્ષેત્ર ગાળાના સમતલને લંબ છે. ધેટ મીન્સ મારી પાસે કેપેસિટરની બે પ્લેટ આવી છે. શક્ય છે એકને હું પ્લસ બનાવું તો બીજાને હું માઇનસ બનાવીશ. એવી જ રીતે બીજું પણ આપણી પાસે એક ઓપ્શન વિચારેલો છે કે આ પ્લસ છે અને એક માઇનસ છે. હવે જે લૂપ છે એ આની અંદર એક એક્ઝેક્ટ આખું લૂપ આની અંદર છે અને બીજું લૂપ આવી રીતે છે. હવે શું આ ચુંબકીય ક્ષેત્રનો ફેરફાર કરીએ તો આમાં પ્રેરિત ઈએમએફ મળે? તો જવાબ છે ના. પ્રેરિત ઈએમએફ મેળવવા માટે ચુંબકીય ક્ષેત્ર જ હોવું જોઈએ, એનો જ બદલાવ થવો જોઈએ, તો જ ફ્લક્સ, ચુંબકીય ફ્લક્સ બદલાય અને તો જ ઈએમએફ પ્રેરિત થાય. એનો મતલબ કે અહીંયા બી માં પણ આન્સર ના આવશે. રાઈટ? નો આન્સર. નંબર સી, એક લંબચોરસ ગાળો અને એક વર્તુળાકાર ગાળો એક સમાન ચુંબકીય ક્ષેત્રવાળા વિસ્તારમાંથી બહાર તરફ એક ક્ષેત્ર મુક્ત વિસ્તાર તરફ આગળ વેગ v થી ગતિ કરે છે. આકૃતિ 6.8. ક્ષેત્ર પ્રદેશની બહાર તરફના માર્ગમાં કયા ગાળામાં તમે અપેક્ષા કરી શકો કે પ્રેરિત ઈએમએફ અચળ હશે? રાઈટ? આ વિદ્યુત ક્ષેત્રના ગાળાના સમતલ ને લંબ છે. હવે તમે જુઓ, તમારી પાસે જે ચુંબકીય ક્ષેત્ર છે એની આકૃતિ તમારી પાસે બહુ ક્લિયર છે. આવું સમાન ચુંબકીય ક્ષેત્ર ક્રોસની નિશાની સાથે, ક્રોસની નિશાની એટલે અંદર તરફ, આવું બીજું સમાન ચુંબકીય ક્ષેત્ર તમારી પાસે એટલે એ પણ અંદર તરફ જતી દિશામાં છે. કરેક્ટ? હવે એક લૂપ કેવી છે વાલા મિત્રો? તો એક લૂપ છે આવી, જ્યારે બીજી લૂપ છે મારી પાસે આવી વર્તુળાકાર. બંને આ તરફ ગતિ કરી રહી છે. હવે એક સામાન્ય વાત વિચારો કે આ જેમ 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 બહાર નીકળશે તેમ તેમ એક સરખો ભાગ બહાર નીકળતો જશે. જ્યારે આ બહાર નીકળશે ત્યારે થોડોક ભાગ, એના પછી વધારે, એના પછી ઓછો, એના પછી ઓછો. એનો મતલબ કે આની સાથે સંકળાતું ફ્લક્સ અચળ હોઈ શકે છે, જ્યારે આની સાથે સંકળાતું ફ્લક્સ બદલાશે. આ બંને વસ્તુ એકબીજાની સાથે સંકળાયેલી રહેશે, એવું ખાસ ધ્યાન રાખવાનું છે. રાઈટ? ચોથું છે આપણી પાસે આકૃતિ 6.9 માં વર્ણવેલ પરિસ્થિતિમાં કેપેસિટરની ધ્રુવત્વ એટલે કે પોલારિટી ધન કે ઋણનું અનુમાન કરો. હવે મારી પાસે અહીંયા એક ચુંબક, આની આ એક n ધ્રુવની વાત, બીજી s ધ્રુવની વાત. અહીંયાની સાથેની વાત કરું તો આ ચુંબકનો s ધ્રુવ અને આ n, આને આમ લાવવામાં આવે છે, આને આમ લઈ જવામાં આવે છે. બેની વચ્ચે એક આવું વર્તુળાકાર લૂપ રાખેલું છે. એની અંદર બે પ્લેટ મૂકેલી છે, ઉપરની પ્લેટ A, નીચેની પ્લેટ B, અને આ એની અક્ષ છે. બહુ શાંતિથી એક જ વખતમાં વિચારી લેજો એટલે તમારો ફરીથી મગજને આમ કંઈક પૂછવું જ ના પડે. સૌથી પહેલા જો આનો S ધ્રુવ હું આની નજીક લાવીશ તો આ ગૂંચળાનો આ તરફનો છેડો આમ N બનશે. જો હું આની નજીક લાવીશ તો આ જ ગૂંચળાનો આમથી જોઈશ તો એ છેડો S બનશે. ચુંબકીય ક્ષેત્રની દિશા બહારની તરફ આ N છે એટલે અહીંથી આમ બહાર નીકળશે પછી આમ આવશે. જો ચુંબકીય ક્ષેત્ર આમ બહાર નીકળતું હોય એનો મતલબ કે પ્રવાહ અહીંથી આમ મળી શકશે. હવે જો પ્રવાહ આમ મળતો હોય તો એનો મતલબ કે ઉપરની પ્લેટ પ્લસ અને નીચેની પ્લેટ માઇનસ થાય. મારે ફરીવાર બોલવું જ નથી. તમને ખબર ના પડી હોય, બરાબર ના સંભળાયું હોય તો ફરીથી આગળ પોઝ કરીને જાઓ ને જોઈ લો, કારણ કે મજા એમાં જ છે. તો જ તમને રિયાલિટી સમજાશે. ફેક્ટ એ જ છે કે જે તમે સાંભળ્યું છે. બસ હવે એને મેમોરાઇઝ કર્યા વગર એને સમજવાનો પ્રયત્ન કરો. જેટલું સમજશો એટલું બેસ્ટ છે. એક્સપેક્ટ કરું કે ફરીથી એકવાર જઈને સાંભળી લો, કારણ કે બાલા બાળકો આ જ તમારું નીટ છે. નીટમાં આવા જ પ્રશ્નો હશે બેશક,
કોઈ પણ પ્રકારના શક વગર આવા જ પ્રશ્નો કે જેમાં એક જ એપ્લિકેશન ફટ દઈને આન્સર. સમજાઈ ગઈ ને મારી વાત? બહુ સરસ. જો મારા વાલા બચ્ચા પાર્ટી 213 નંબરના પેજ પર ઉદાહરણ નંબર 6.6 જેનો એક છેડો 1 મીટર ત્રિજ્યાના ગોળાકાર ધાતુની રિંગના કેન્દ્રમાં લટકાવેલ છે. બીજો છેડો પરિઘ પર હોય તેવા 1 મીટરની લંબાઈના ધાતુના સળિયાને 50 રિવોલ્યુશન, REV એટલે રિવોલ્યુશન, ગુજરાતી પરિભ્રમણ, પ્રતિ સેકન્ડ આવૃત્તિથી સાથે કેન્દ્રમાંથી પસાર થતી રિંગના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરવામાં આવે છે. આકૃતિ પાછળ છે. અક્ષને સમાંતર એક ટેસ્લાનું અચળ અને એક સમાન ચુંબકીય ક્ષેત્ર બધે જ પ્રવર્તે છે. તો આ કેન્દ્ર અને ધાતુની રિંગ વચ્ચે ઉદ્ભવતું પ્રેરિત EMF કેટલું હોઈ શકે? એટલે ત્રિજ્યા આપી છે r, જેને આપણે લંબાઈ l કહીશું, 1 મીટર. ચુંબકીય ક્ષેત્ર B is equal to 1 ટેસ્લા, રાઈટ? ઓકે. અને એની માટે ઓમેગા આપેલા છે. ઓમેગા is equal to 50 ReV, રોટેશન પર મિનિટ. એટલે 50 into 2 પાઈ, એક રોટેશન એટલે 2 પાઈ. તો આટલા હવે લખાશે રેડિયન પર સેકન્ડ. હવે જે આકૃતિ પાછળના પેજ પર છે ને સમજવાનો પ્રયત્ન કરીએ. શું કીધું છે આકૃતિમાં બચ્ચા પાર્ટી? જોઈએ છે. હવે ચુંબકીય ક્ષેત્રની વાત કરું તો વાલા બાળકો આવું ચુંબકીય ક્ષેત્ર છે, ક્રોસની નિશાની. એટલે હવે તમે બિલકુલ સમજી શકો છો મારા બોલતા પહેલા કે ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ જતી દિશામાં છે. કરેક્ટ? મારી પાસે આવું કંઈક છે. આ એનું કેન્દ્ર, આ એની પ્રારંભિક અવસ્થા, થોડા સમય પછીની અવસ્થા. કરેક્ટ? તો આને નામ જે પ્રમાણે આપ્યા છે O, P, Q. આ ત્રિજ્યા 1 મીટરની છે. ધારો કે આ ખૂણો થીટા છે, રાઈટ? બસ આ રિંગ છે, ધાતુની રિંગ. ઓકે? કોઈ મુશ્કેલી એટલે સુધી નહીં ને? ઓકે. હવે જ્યારે આ સળિયો અહીંથી આમ ફરશે, જે ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે છે. યાદ કરો, હમણાં થોડી વાર પહેલા મેં તમને એક્ઝામ્પલ આપીને સમજાવ્યું હતું કે આવા ચુંબકીય ક્ષેત્રમાં આવો સળિયો આમ ગતિ કરે કે આ ચુંબકીય ક્ષેત્રમાં સળિયો આમ ગતિ કરે તો એના વિદ્યુત ભાર પર બળ લાગે F is equal to Q into V cross B અનુસાર. હવે જો વેગ આ દિશામાં છે આમ, હવે વેગથી ચુંબકીય ક્ષેત્ર અંદર તરફની દિશામાં છે તો વિદ્યુત ભાર કોઈ એક તરફ ગતિ કરશે. જે તરફ ગતિ કરશે તે છેડો બેટરીના ઋણ ધ્રુવ તરીકે અને એની સામેનો છેડો ધન ધ્રુવ તરીકે કામ કરશે. એનો મતલબ કે એ બેટરી તરીકે વર્તે છે. હવે આ વિભાગમાં નાનો વિભાગ મેં સ્વીકાર્યો કે જેની લંબાઈ જાડાઈ dr જેટલી છે. તો આ dr લંબાઈમાં કેટલું EMF પ્રેરિત થાય? તો એનું સૂત્ર થાય વાલા બાળકો E is equal to B, V અને dr. આજે હું આગળ બોલી ગયો ને બધું જ તમને આની અંદર લખીને આપ્યું છે. શાંતિથી વાંચવાનું, સમજવાનું, કારણ કે થોડુંક કામ તમારે કરવું જ પડશે. જો બધું હું કરી દઈશ તો મને જ આવડશે. મારી સાથે સાથે તમે કરશો તો તમને પણ આવડશે. તમને થાય કે સર બોલી ગયા, લાવો ચેક કરી અંદર છે કે કેમ. isn't it? ના, હું લખી શકું સમગ્ર તારને કારણે EL. તો સૂત્ર લખીશ E is equal to B અને V તો અચળ છે, ઇન્ટિગ્રેશન 0 to R dr. રાઈટ? હવે હું અહીંયા કેપિટલ R કરી દઈશ તો મને કઈ વાંધો નથી. રાઈટ? તો હવે મારી પાસે E is equal to B, V. આનું સંકલન કરશો એટલે સીધો જવાબ આ થઈ જશે. પણ મને વેગ તો આપ્યો નથી. મને દાખલામાં વેગ તો આપ્યો નથી. તો હું લખી શકું છું કે પરંતુ V is equal to R into omega. તો હવે હું લખી શકું E into V ની જગ્યાએ R into omega into R. તો લખી શકાશે E, રાઈટ? હવે E એની સાથે R omega અને એની સાથે R. ઓકે, તો મારાથી એ સંકલન સીધે સીધું નહીં થાય. હવે મારે આ સંકલન B V R લખ્યા પહેલા કરવું પડશે, રાઈટ? તો જો શું કરવું પડશે, સુધારો ફરીથી એકવાર જો. હવે આ સંકલન પણ બદલવું પડશે વાલા બચ્ચાઓ, B V અને dr 0 થી R, રાઈટ?
અને હું સ્મોલ r જ રાખું કારણ કે આગળ અવરોધ લેવાના છે. તો હવે b ને હું બહાર કાઢી લઈશ. ઇન્ટિગ્રેશન 0 ટુ r v ની જગ્યાએ મૂકીશ r ઓમેગા અને dr. કરેક્ટ. હવે મારાથી b અને ઓમેગા ને બહાર કાઢી લેવાશે 0 થી r અને હવે r ઓમેગા r અહીંયા રહેશે અને dr. r dr નું સંકલન શું થાય મારા વાલા બચ્ચાઓ? તો r dr નું સંકલન થાય b ઓમેગા r સ્ક્વેર બાય 2 0 થી r. કરેક્ટ. તો હવે હું શું લખી શકું? માટે E is equal to 1/2 b ઓમેગા અને એની સાથે r સ્ક્વેર. સમીકરણ નંબર 1. હવે મને આ બધી કિંમતો આપેલી છે, ચેક કરી લઈએ. તો E is equal to 1/2 b ચુંબકીય ક્ષેત્ર 1 ઓમેગા 50 2 પાઈ r 1. બસ આટલા વોલ્ટ તમને મળી શકશે. આન્સર પણ તમને ગણતરી કરીને આપ્યો છે 157. કરેક્ટ. તો 157 આ પ્રથમ રીત થઈ વાલા બાળકો. આવી જ આપણી પાસે બીજી રીત પણ છે. આવી જ આપણી પાસે સેકન્ડ મેથડ છે. શું છે આ સેકન્ડ મેથડ? જોઈ લઈએ જરા. હવે એક વાત નક્કી છે કે પ્રેરિત EMF E is equal to d∅dt. ફ્લક્સનો ફેરફારના છેદમાં સમય. પણ અહીંયાનું ચુંબકીય ક્ષેત્ર અચળ છે એટલે નહીં બદલાય. તો હવે હું આવું લખું છું is equal to d/dt into b. પરંતુ b બરાબર અચળ માટે E is equal to b ને બહાર લઈ લઉં da/dt b into d/dt. મારે આટલા ત્રિકોણનું ક્ષેત્રફળ જોઈએ છે. મારે અહીંયા જોઈએ છે ત્રિકોણ OPQ નું ક્ષેત્રફળ. ત્રિકોણ OPQ નું ક્ષેત્રફળ. કહેશે મને કોઈ? જવાબ શું આવશે? જો આખો સળિયો અહીંથી આમ ફરીને આમ જાય એનો મતલબ કે 2π નો ખૂણો બનાવે તો ક્ષેત્રફળ થઈ શકશે πr². પણ અહીંયા તો ખૂણો θ બને તો ક્ષેત્રફળ કેટલું થાય? પડી ખબર? ફરીથી એકવાર ધ્યાન રાખજો. 2π ખૂણો બને, અહીંથી શરૂ કરીને આમ જાય એટલે 2π નો ખૂણો તો આખું વર્તુળ થઈ ગયું તો ક્ષેત્રફળ πr². θ ખૂણો હોય તો કેટલું થાય? તો તમારે જવાબમાં πr² into θ divided by 2π. π અને π કેન્સલ. તો અહીંયા હું લખી શકું is equal to b d/dt. આ ક્ષેત્રફળ લખું છું πr² into θ divided by 2π. આ નોંધી લેજો તો જ આવડશે, બાકી નહીં આવડે. આ વધારાનું છે, આગળની માહિતી છે. કરેક્ટ. હવે આ બદલાશે θ ખાલી. તો હું અહીંયા લખી શકું E is equal to b. હવે π અને π તો કેન્સલ, r² પણ બહાર આવી જશે. તો અહીંયા થયું dθ/dt. કરેક્ટ. અને 2 આ 2 છે તો મૂકવા પડશે. પરંતુ dθ/dt is equal to ઓમેગા. કોણીય સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન કોણીય વેગ આપે છે. તો તમે જોઈ લો એક્ઝેક્ટલી એનું એ જ સૂત્ર તમને પણ મળી ગયું છે. અગાઉ આપણે મેળવી ચૂક્યા હતા. થઈ ગયું આ સૂત્ર? બસ તો પાછી કિંમત મૂકી દો. b એટલે 1, r એટલે 1, ઓમેગા એટલે 50 2π ના છેદમાં 2. આન્સર. આનું ડિસ્ક્રિપ્શન પણ અહીંયા સમજાવેલું છે. પણ આ કેવી રીતે લખાયું? આ પદ નથી, આ પદ નથી, ડાયરેક્ટ અહીંયા મૂકી દેવામાં આવે છે. બસ આ તમને લોજિક સેટ કરવાનું છે. એટલે શાંતિથી આ વાંચો, સમજો. નથી ખબર પડતી છે તમારા દિવ્યેશ સર બિલકુલ તમારી જોડે, તમે પૂછી શકો છો. હે ફાઇન. અગેન વાલા બચ્ચાઓ, પેજ નંબર 215, ઉદાહરણ નંબર 6.7. 0.5 મીટર લંબાઈના L is equal to 0.5 મીટર લંબાઈના ધાતુના 10 આરા N બરાબર 10 આરા. આ આરા શું છે ને એ તમને આખો પ્રશ્ન વાંચી જશો ને એટલે સમજાઈ જશે. નહીં તો પેલું બ્રેકેટમાં વર્ડ આપ્યો છે સ્પોક, સાયકલમાં જે હોય છે ને એના જેવું ધરાવતું એક વ્હીલ એક સ્થળ પર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટક He ને લંબ એવા સમતલમાં ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 120 રિવોલ્યુશન ReV
per MIN is equal to 120 2 pi upon 60 રેડિયન પર સેકન્ડ 60 ની સાથે 2 તો is equal to 4 pi રેડિયન પર સેકન્ડ. આ કન્વર્ઝન બહુ અગત્યના હોય છે. નાના ઝડપે ફરે છે. આ સ્થાન પર HE ચેપ્ટર નંબર 5 પ્રમાણે વિચારો ને એટલે ખબર પડે. HE is equal to 0.4 g છે. g એટલે ગોસ 0.4 into 10 to the power minus 4 ટેસ્લા. રાઈટ? હોય તો ધરી એક્સલ અને વ્હીલની રીમ એટલે પરિભ્રમણ થાય છે તે વચ્ચે પ્રેરિત EMF શું હશે? 1g is equal to 10 to the power minus 4 ટેસ્લા. અહીંયા તમારે આગળના દાખલામાં સાબિત કરેલું સૂત્ર સીધું લઈ લેવાનું. વ્હીલની ધરી અને રીમ વચ્ચે ઉદ્ભવતું પ્રેરિત EMF અથવા EMF E is equal to 1/2 b omega r square. 1/2 b ની કિંમત b એટલે ચુંબકીય ક્ષેત્ર, રાઈટ? આને આપણે b કહી દઈએ. 0.4 into 10 to the power minus 4 ઓમેગા એટલે કે 4 પાઈ, r નો સ્ક્વેર એટલે લંબાઈ 0.5 અને એનો વર્ગ. ધેટ્સ ઇટ. ગણતરી બિલકુલ તમારી જાતે કરશો એવી એક્સપેક્ટેશન. અહીંયા આરાની સંખ્યા અગત્યની નથી વાલા બચ્ચાઓ. કેમ? તો હું તમને જરા સમજાવવાની કોશિશ કરવાની અંદર કે આ વ્હીલ છે, આ એનું કેન્દ્ર છે, આ એક આર. ધારો કે એનો બહારનો ધ્રુવ માઈનસ અને અંદરનો ધ્રુવ પ્લસ બન્યો, તો આવું એક આરામાં થશે, આવું બીજા આરામાં પણ બનશે જ, આવું ત્રીજા આરામાં પણ બનશે, આવું ચોથા આરામાં પણ બનશે, આવું દરેક 10 માં બનશે. 10 માં આવું થાય તો આ બધા જ ધન ધ્રુવ એક સાથે ને બધા જ ઋણ ધ્રુવ એક સાથે આવે. એનો મતલબ કે બેટરીના સમાંતર જોડાણ જેવું થાય. તો અહીંયા લખી શકાય બધા જ આરા માટે એક સરખા ધ્રુવ એક બાજુએ જ રહે છે. એનો મતલબ કે બધાના પ્લસ એક બાજુ ને બધાના માઈનસ એક બાજુ, અને પરિણામ સ્વરૂપ આખી જે વાત છે એ વાત અહીંયા ચુંબકીય ક્ષેત્રની સાથે આ બેટરીનું આ વ્હીલ અને આ જે આરાઓ છે સમાંતર જોડાણ બતાવે છે. ચુંબકીય ક્ષેત્રને કારણે આખી ઘટના બની એવું આપણે કહી શકીએ છીએ. યસ મારા વાલા ભૂલકાઓ, પેજ નંબર 216 પર ઉદાહરણ નંબર 6.8 છે આપણી પાસે. એમાં કંઈક આલેખ ને બધું દોરવાનું જેવું દેખાય છે. જોઈએ કે કેવી રીતના કોના વિરુદ્ધ કોના આલેખ ને બધું ડ્રો કરવું છે. આકૃતિનો સંદર્ભ લેવાનું કીધું છે. લંબચોરસ વાહકની ભુજા PQ ને x બરાબર 0 થી બહારની તરફ ગતિ કરાવવામાં આવે છે. એક સમાન ચુંબકીય ક્ષેત્ર સમતલને લંબ છે, ડોટ છે એટલે બહાર આવે છે, ક્રોસ હોત તો અંદર જાય. x બરાબર 0 થી x બરાબર b સુધી વિસ્તરેલું છે. અહીંયાથી એટલે કે આના માટે અહીંયાથી આટલે સુધી વિસ્તરેલું છે. x ગ્રેટર ધેન b માટે શૂન્ય છે. આનાથી આગળ જાઓ ચુંબકીય ક્ષેત્ર નથી, જોઈ લો. માત્ર ભુજા PQ જ નોંધપાત્ર અવરોધ r ધરાવે છે, એટલે એની પાસે અવરોધ છે જે સ્મોલ r લખ્યો છે. જ્યારે PQ ને અચળ ઝડપ v સાથે અને v ઝડપથી x બરાબર 0 થી x બરાબર 2b સુધી બહાર તરફ ખેંચવામાં આવે, ત્યારબાદ x0 પર પરત લાવવામાં આવે, તે સ્થિતિનો વિચાર કરો. ફ્લક્સ પ્રેરિત EMF ભુજાને ખેંચવા માટે જરૂરી બળ અને જૂલ ઉષ્મા તરીકે વેગ પામતા પાવર માટેના સૂત્રો મેળવો. અંતર સાથે આ રાશિઓના બદલાવને રેખાંકિત કરો. 3 ભૌતિક રાશિની તમારી સાથે વાત કરી. એમાંની પહેલી ભૌતિક રાશિ હતી આલેખ દોરવા માટેની. એમાં કીધું છે ફ્લક્સ. તો વાલા મિત્રો ફ્લક્સ ફાઈ નું સૂત્ર થાય ફ્લક્સ ફાઈ is equal to b into a. રાઈટ? હવે a એટલે એરિયા,
અહીંયાથી આના અંતરને જો હું x તરીકે લઈ લઉં અને આની લંબાઈને l તરીકે લઈ લઉં તો આની અંદર થઈ શકશે bxl, રાઈટ? થઈ જશે. હવે મારે પર્ટિક્યુલર કેસ આપવાનો થાય phi, તો આની અંદર phi b ની બે કિંમતો શક્ય બનશે. આ હું પહેલું ગણી રહ્યો છું એ માટે. phi b ની બે કિંમતો શક્ય બનશે. કઈ કિંમત? તો કે b x ની કિંમત b સુધી હશે ત્યાં સુધી ચુંબકીય ક્ષેત્ર હશે, તો b અને l, અને બીજું b અને l. કેમ? તો કે આનાથી આગળ ચુંબકીય ક્ષેત્ર છે જ નહીં, તો ફ્લક્સનો ફેરફાર નહીં થાય. હવે આની અંદર ઓકે, અહીંયા એમણે x લીધો છે, તો bxl. હવે x માટેની કન્ડિશન 0 is less than or equal to x is less than b. તો અહીંયાથી શરૂ કરી અને અહીંયા જશે ત્યાં સુધી ફ્લક્સમાં વધારો થશે. આ ફ્લક્સનો વધારો થવાનું કારણ, જ્યારે આ સળિયો એક્ઝેક્ટ આની ઉપર હશે પછી આમ ખસતો જાય તો આ ક્ષેત્રફળ આટલે સુધી વધ્યું, તો ચુંબકીય ક્ષેત્ર વધ્યું, એની સાથે સંકળાતું ફ્લક્સ પણ વધ્યું. પણ આના પછી ક્ષેત્રફળ તો હજુય વધે છે, પરંતુ જે ફ્લક્સ સંકળાય છે એ આટલે સુધીનું જ છે. રીઝન આનાથી આગળ ચુંબકીય ક્ષેત્ર નથી. તો આના માટે BBL તો તમે લખી શકો છો B is less than or equal to x is less than 2b. એટલે જ્યારે, બરાબર સાંભળજો, આપણે આલેખ પણ એની સાથે સાથે ડ્રો કરવાનો ટ્રાય કરીશું. તો સૌથી પહેલા મારી પાસેની કન્ડિશનમાં અહીંયાથી લઈ અને આટલે સુધી ફ્લક્સ વધ્યું, ત્યાર પછી અચળ થઈ ગયું, પછી પાછું અચળ જ રહ્યું ને પાછું અહીંથી અહીંયા ઘટતું જશે. કરેક્ટ? તો હવે હું જે આલેખ ડ્રો કરવાના છે ને એની થોડીક અહીંયા તૈયારી કરી દઉં. કરેક્ટ? એ તૈયારી આપણી પાસે જે સામેના પેજ પર તમને માહિતી આપેલી છે ને એના ઉપરથી તમે એને સમજાવી શકશો. કેવી રીતની માહિતી છે સી? આ સૌથી પહેલા તમારી પાસે એક આલેખ માટેની તૈયારી બતાવી આપણે. તો અહીંયા કે એના પછીનો બીજો ભાગ જે આપણને મળશે તે l, એના પછીનો ત્રીજો ભાગ આવશે એ ત્યાં m થી એને પાછું આવવાનું છે એટલે પાછું અહીંયા બતાવીશું આપણે, જેને આપણે l કહીશું, અને એના પછી પાછો એ k ઉપર આવશે એટલે અહીંયા બતાવીશું k. રાઈટ? આવું મારે દરેક જે ચાર પૂછ્યા છે ને ચારે ચાર માટે શોધવાનું રહેશે. બરાબર? તો અહીંયાની જે બીજી માહિતી છે એમાં એક બીજો આલેખ મારે ડ્રો કરવાનો થશે વાલા બચ્ચા પાર્ટી. કરેક્ટ? એના જેવો જ મારે ત્રીજો એક આલેખ પણ ડ્રો કરવાનો થશે વાલા બચ્ચા પાર્ટી, અને એના જેવો જ એક ચોથો પણ આલેખ ડ્રો કરવો પડશે. બરાબર છે? હવે આ બધા સરખા જ છે, કોઈ જ ફેરફાર તમારી પાસે અહીંયા રહેવાનો નથી. સમજી લેજો. રાઈટ? ઓકે. હવે હું જે પહેલો આલેખ ડ્રો કરીશ એ આલેખ અહીંયા લખીશ ફ્લક્સનો. તો હું લખીશ phi b ઉપર તરફ અને phi b નીચે તરફ. અહીંયા ફ્લક્સ મહત્તમ આવશે. કરેક્ટ? તો હવે જો હું અહીંયાથી ગતિ કરાવવાની શરૂ કરું તો અહીંયા સુધી ફ્લક્સ વધતું જાય, તો અહીંયાથી આમ વધતું ગયું આટલે સુધી. ત્યાર પછી આ સળિયો અહીંયાથી આગળ જશે, ફ્લક્સ નહીં બદલાય, મૂલ્ય આટલું આટલું ને આટલું જ રહેશે એટલે અચળ રહેશે. સળિયાને તમે અહીંયાથી આમ પાછો લાવો છો તો ફરીથી પાછું ફ્લક્સ અચળ જ છે, પણ પાછો અહીંયાથી આમ અંદર લઈ જશો તો ફ્લક્સ ઘટીને પાછું શૂન્ય થશે. કરેક્ટ? તો આ મેક્સિમમ કેટલું થયું? તો મેક્સિમમ થયું b બરાબર? હવે મને બીજું જે શોધવાનું કીધું છે b, એની અંદર મને b માં જે નામ આપ્યું છે એની અંદર EMF કીધું છે. જો EMF એનું સૂત્ર છે d phi by dt. ફ્લક્સનો ફેરફાર સમયની સાપેક્ષે. તો હું સૂત્ર લખી દઉં
તો આની અંદર આ x બદલાવાના. ધેટ મીન્સ d by dt of bxl બચ્ચા પાર્ટી. તો માઇનસ નિશાની સાથે માઇનસ b v અને l. કરેક્ટ. આની જેમ જો હું બે સ્પેસિફિકેશન આપું તો E is equal to minus BVL, right? 0 less than or equal to x is less than or equal to b. પણ આના પછી પાછું ફ્લક્સ બદલાશે ને, બરાબર? એનો મતલબ કે અહીંયાથી અહીંયા સુધી કોઈ ફેરફાર નહીં થાય. ધેટ મીન્સ એ થઈ જશે 0. પણ જ્યારે તમે અહીંયાથી આમ પાછું લાવશો તો તે વખતે પાછું તમને એ ફ્લક્સમાં ઘટાડો થયો છે, સમજજો બરાબર. જે વખતે તમે અહીંયાથી અહીંયા લાવો છો પાછું 0 છે, પણ અહીંથી અહીંયા લઈ જાઓ છો તો ફ્લક્સ ઘટે છે. અને ફ્લક્સ ઘટે તો માઇનસ નિશાની આની અને માઇનસ નિશાની આની એ તમને પ્લસ બનાવીને આપશે. તો તમારે લખવું હોય તો એ નોંધવું હોય તો નોંધી શકો છો કે L થી K તરફની ગતિ માટે ફ્લક્સ ઘટે માટે E ધન પ્લસ મળે, માટે E ધન મળે. રાઈટ. તો હવે એનું આલેખ અહીંયા ડ્રો કરવાની કોશિશ કરું વાલા બચ્ચાઓ. તો હું અહીંયા કહીશ EMF. રાઈટ. તો EMF નું મેક્સિમમ મૂલ્ય અને ઋણ મેક્સિમમ માઇનસ BVL. બચ્ચા પાર્ટી અહીંથી આટલે સુધી તો અહીંયા આવશે માઇનસ BV અને L. પછી તરત ઘટીને 0 થઈ ગયું. આ 0 થવાનું કારણ ફરીથી પાછું સમજાવું. સળિયો અહીંયાથી અહીંયા સુધી ખસ્યો, ફ્લક્સનો ફેરફાર થયો તો આટલું EMF મળે. પણ આ સળિયો અહીંથી આમ આગળ વધે છે, ફ્લક્સનો ફેરફાર નહીં થાય કારણ અહીંયા કોઈ ચુંબકીય ક્ષેત્ર નથી. એટલે આટલે સુધી 0 થઈ ગયું. જો તમે એને પાછું લાવશો તો પણ એ આટલે સુધી તમને EMF નહીં આપે. પણ પાછા આમ લાવશો તો ફ્લક્સ ઘટે છે. ફ્લક્સ ઘટે છે માટે ઋણ નિશાની, એની ઋણ નિશાની એટલે E ધન. તો એનો આલેખ અહીંયાથી આ તરફનો મળશે અને આને કહીશું BVL અને A+. સમજાઈ ગયું એક્ઝેક્ટલી? નાઉ થર્ડ વન, ત્રીજું આપણને કીધું છે બળ. થર્ડ માં કીધું છે બળ. વાલા બચ્ચાઓ, F is equal to ILB. ILB. હવે આની અંદર રચાતો વિદ્યુત પ્રવાહ કેટલો? તો તમે લખી શકો છો કે પરંતુ I is equal to E upon R, તો BVL upon R. તો હવે મારી પાસે બળનો જવાબ F is equal to I તો છે જ, તો અહીંયા લખી દઉં BVL upon R. કરેક્ટ. L અને B પાછા તો L²B². કરેક્ટ. નાઉ માય ડિયર ફ્રેન્ડ્સ, અહીંયાથી અહીંયા સુધી પ્રેરિત પ્રવાહ તમને મળવાનો જ છે. તો હું લખી શકું 0. ઓકે, અહીંયા મારે શરત લખવાની રહી ગઈ બચ્ચા પાર્ટી કે B is less than or equal to X less than 2B. કરેક્ટ. હવે મારી પાસે આના માટેની શરત લખવાની થાય. તો હવે 0 less than or equal to X is less than B. રાઈટ. હવે જો બળની બીજી વાત કરું તો બળની કિંમત 0 થઈ જશે આના માટે. કેમ 0 થઈ જશે કહેશો મને કોઈ? તો બળના સૂત્રમાં E આવે છે, પહેલા તો I આવે છે. બળના સૂત્રમાં I આવે છે અને એમાં E આવે છે, પણ E એ આ વિભાગ માટે 0 છે. એટલે અહીંથી આગળ E0 એટલે I0 એટલે F પણ 0. તો મારી પાસે કન્ડિશન લખવાની આવશે B is less than or equal to X is less than 2B. આલેખ દોરવો હશે તો કેવો થશે વાલા બચ્ચાઓ? પાછો સેમ ટુ સેમ આના જેવો. અહીંયા હું લખીશ બળ. રાઈટ. મેક્સિમમ ધન કેટલું થશે? તો કે B²VL² upon R. એવું મેક્સિમમ ઋણ કેટલું થશે? B²VL² upon R. વાલા બચ્ચાઓ ખબર પડી ને? ઓકે. તો શરૂઆતમાં ઋણ, પછી પાછો 0, પછી પાછો 0 અને ફરીથી પાછો ધન. કરેક્ટ. નાઉ માય ડિયર ફ્રેન્ડ્સ, લાસ્ટ વન નંબર 4.
શું કહે છે ચોથા નંબરમાં? પાવર. ચોથા નંબરમાં શું પૂછ્યું છે? તો ઈએમએફ ભુજાને ખેંચવા માટે જરૂરી બળ અને જૂલ ઉષ્મા તરીકે વ્યય થતા પાવર. તો અહીંયા લખું પાવર. પાવર P is equal to સૂત્ર થાય બચ્ચાઓ I² R. I નું સૂત્ર છે મારી પાસે, તો અહીંયા લખીશ B² V² L² upon R² into R. કેન્સલ. તો B² V² L² upon R. હેને? નાઉ અગેન પાવર ની બે કિંમત કે પાવર P is equal to B² V² L² upon R અને બીજા ભાગ માટે પાવર 0. સમજાયું? તો ઓકે. તો આના માટે 0 less than or equal to x is less than b. અહીંયા b is less than or equal to x is less than 2b. મતલબ શું થયો? તો જુઓ, સળિયો જ્યારે પાછો આવે ત્યારે આનું જે મૂલ્ય છે બીજા ભાગમાં પ્લસ બને, પ્રવાહ પણ પ્લસ બને તો બળ પણ પ્લસ બને, પણ પાવરમાં તો I નો સ્ક્વેર છે. પાવરમાં I નો સ્ક્વેર છે. તો જે અહીંયા આપણને માઈનસ મળતો હતો પ્રવાહ એ હવે પ્લસ થઈ જશે. એનો મતલબ કે તમને આ જે આલેખનો પાવરનો પાર્ટ છે તો અહીંયા લખીએ પાવર. રાઈટ? એનું સૂત્ર જો હું તમને આપું તો પાવર P is equal to B² V² L² upon R. એના જેવું જ B² V² L² upon R. તો અહીંયા પાવર મેક્સિમમ, ત્યારબાદ 0, ફરીથી પાછો મેક્સિમમ અને પાછો અહીંયાથી આવે. કરેક્ટ? અલા વાલા ભૂલકાઓ ધ્યાન રાખીને, ડોન્ટ બી ગોકિંગ. બરાબર? ડોન્ટ બી ગોકિંગ, ગોખવાનું નહીં. કરેક્ટ? સમજો બરાબર અને યાદ કરો. ફાઇન.